ચાલો ગુજરાતની ભૂગોળ વિશે કેટલીક મજેદાર અને જરૂરી વાતો જાણીએ. ચાલો એક મજેદાર હકીકતથી શરૂઆત કરીએ. ખબર છે, અહીંની એક નદી એક દુર્લભ ભૌગોલિક કમાલ કરે છે. સૌથી પહેલાં ચાલો જોઈએ કે ગુજરાતની સમૃદ્ધ જમીનમાંથી શું શું મળે છે, ખનિજથી લઈને પાક સુધી. અહીં ખનિજનો મોટો ભંડાર છે, જેમ કે કચ્છમાં મળતો ચૂનાના પથ્થરનો સૌથી મોટો જથ્થો. એટલું જ નહીં, અહીં ખાસ ખેતીના વિસ્તારો પણ છે, જેમ કે કાનમ પ્રદેશ, જે કપાસ માટેનું હબ છે. જીઆઈ ટેગવાળા ભાલિયા ઘઉં હોય કે પછી દુનિયાભરમાં વેચાતું ઈસબગોલ, અહીંની જમીનમાં બહુ વિવિધતા છે. હવે વાત કરીએ જળમાર્ગો અને અહીંના અનોખા વન્યજીવનની. ગુજરાતમાં કુંવારિકા નદીઓ તરીકે ઓળખાતી ખાસ નદીઓ પણ છે. જેમ કે બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ નદીઓ કચ્છના રણમાં જ સમાઈ જાય છે. તો બીજી તરફ તાપી જેવી નદીઓ તો પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે. અને હા, આ રાજ્ય એશિયાટિક સિંહ જેવા શાનદાર જીવોનું એકમાત્ર ઘર પણ છે. અહીંના લેન્ડસ્કેપમાં પ્રાચીનથી લઈને આધુનિક સમય સુધીના માનવનિર્મિત અજાયબીઓનો ઇતિહાસ છે. પ્રાચીન સમયની વાત કરીએ તો અહીં હડપ્પણ સંસ્કૃતિનું મુખ્ય બંદર લોથલ આવેલું છે. અને આજના સમયમાં ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી આ લેન્ડસ્કેપની શાન છે. ઇજનેરી કમાલમાં સરદાર સરોવર પણ છે, જે રાજ્યની જીવાદોરી સમાન છે. અને વાત જ્યારે પ્રથમની આવે ત્યારે તો દહેજ બંદર ભારતનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ હોવાનું ગૌરવ ધરાવે છે. તો ગુજરાતનો નકશો કેવો છે? ચાલો તેની સરહદો અને જિલ્લાઓ પર એક નજર કરીએ. પેલું સવાલ યાદ છે? તો એનો જવાબ છે મહી નદી, જે કર્કવૃત્તને 2 વાર પાર કરે છે. આ કર્કવૃત્ત પોતે પણ એક મોટી ભૌગોલિક ઓળખ છે, જે આટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે. આ એ 6 જિલ્લાઓ છે જે બરાબર આ મહત્વની અક્ષાંશ રેખા પર આવેલા છે. અમુક જિલ્લાઓનું સ્થાન પણ ખાસ છે, જેમ કે દાહોદ, જે 2 અલગ રાજ્યો સાથે જોડાયેલું છે. તો ડાંગ જિલ્લો તેના નાના કદ માટે ખાસ ઓળખાય છે. પણ આ નાના જિલ્લામાં એવું તો શું ખાસ છે? અહીં રાજ્યમાં સૌથી વધુ જંગલ વિસ્તાર આવેલો છે, એટલે જ એ ગુજરાતનું ગ્રીન જેમ છે.